સુરતમાં એક હોટલમાં ચાલતા મોટા દેહ વ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કરવામાં આવ્યો હતો। બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને હોટલના મેનેજર બિપિન ઉર્ફે બંટી બાબરિયા, હાઉસકીપિંગ સ્ટાફ સંજય હિંગડે અને રાહુલ સોલંકીની ધરપકડ કરી હતી। આ કાર્યવાહીમાં પોલીસે 5 ગ્રાહકોની પણ ધરપકડ કરી હતી। તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ રેકેટ માટે થાઈલેન્ડની 13 યુવતીઓને વિઝા પરમિટ પર બોલાવવામાં આવી હતી। પોલીસે આ તમામ યુવતીઓને મુક્ત કરાવીને તેમના વતન પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે। આ મામલાના મુખ્ય આરોપી વિજય કસ્તુરે સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હાલમાં આ કેસની વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે। ગઈકાલે એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કૂટણખાણું ચાલે છે। એ અનુસંધાને AHT દ્વારા એક રેડ કરવામાં આવી છે, જેમાં 13 જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂટણખાણું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। આ રેકેટ પૂછપરછમાં અત્યાર સુધી એવું આવ્યું છે કે 4-5 મહિનાથી ચાલતું હતું। આ પહેલાં પણ સેમ જગ્યાએ જહાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી, તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું। વિદેશી યુવતીઓ લાવતા હતા, મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા ને એ લાવતા એ પોતાનું। હા, એમની પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન એઓના પાસપોર્ટની નકલો એમની મોબાઈલમાંથી મેળવેલ છે। એ તમામ બધી જ યુવતીઓ વિઝિટર વિઝા પર એ જે પણ હોય, કારણ કે યુવતીઓનું કહેવું એવું છે કે અગાઉની કોઈ યુવતીઓ અહીંયા આવીને કામ કરી ગઈ હોય તેના થ્રુ આ લોકો કોન્ટેક્ટ મેળવતા હતા। સંચાલકો અત્યારે અમે જેટલા એરેસ્ટ કરેલા છે એ 4 સંચાલકોને એરેસ્ટ કરેલા છે। એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ, બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ, ત્રીજા સંજય રાજુભાઈ હિંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે। અને અન્ય વોન્ટેડ છે વિજય મોહન, યોગેશ દિલીપ અને ગણપત યાદવ। હા, આમાં વિજય મોહન જે છે એ આ જ જગ્યાએ આ જ કામ કરતા પહેલાં પકડાઈ ચૂક્યા છે, જેમાં જહાંગીર પોલીસ સ્ટેશને રેડ કરી હતી। એ તપાસના આગળ જે પણ હોય જહાંગીર પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપેલી છે એટલે સીધો હાલ તપાસના પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી મળી નથી, પણ એ અનુસંધાને પણ તપાસ થશે।